એસટીવી ન્યૂઝમાં આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું સુરભી હરણેશા। આજના સુરત શહેરના નક્ષત્ર પેલેસ સોસાયટીમાં આ વર્ષે ગણપતિ બાપ્પાના આગમન સાથે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સોસાયટીના તમામ રહેવાસીઓના સહકારથી 10 દિવસ સુધી વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમો યોજાશે। આયોજકો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દરરોજ સવારે અને સાંજે વિશેષ આરતી, ભજન, કીર્તન તથા ગણપતિની પૂજા કરવામાં આવશે। બાળકો માટે ચિત્રકલા, ક્વિઝ અને નૃત્ય સ્પર્ધા તો યુવાઓ માટે રમતગમતની સ્પર્ધાઓનું આયોજન છે। મહિલાઓ માટે રસોઈ સ્પર્ધા તેમજ પરંપરાગત વેશભૂષા કાર્યક્રમ પણ યોજાશે। સાંસ્કૃતિક રાત્રિઓમાં લોકનૃત્ય, સંગીત કાર્યક્રમો અને નાટકો દ્વારા ધાર્મિક અને સામાજિક સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવશે। સોસાયટીના રહીશો ખૂબ જ ઉત્સાહભેર આ તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહ્યા છે। સ્થાનિક રહીશોએ જણાવ્યું કે આવા આયોજનો દ્વારા એકતા, ભાઈચારો અને ધાર્મિક ભાવનાઓ વધુ મજબૂત બને છે। ખાસ કરીને બાળકો અને યુવાઓને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાનો આ શ્રેષ્ઠ પ્રયત્ન છે। ગણપતિ બાપ્પાના વિસર્જન દિવસ સુધી દરરોજ નવા કાર્યક્રમો સાથે સોસાયટીમાં ઉત્સવનું વાતાવરણ જળવાઈ રહેશે। आपका नाम? पायल गौतम सुरानी, और आप कहाँ से बोल रहे हो? नक्षत्र खोलवड़। ओके, तो ये जो लाइक ऑर्गेनाइज चल रहा है गणपति उत्सव का, तो आप ये कितने टाइम से तैयारी कर रहे हो? हम लोग 1 मंथ से ये सब प्रिपरेशन कर रहे हैं ताकि अच्छे से गणेश को ला पाए और उसका सेलिब्रेशन हम सोसाइटी में सबसे अच्छे से कर पाए। गणपति पूजा का महत्व क्या है? वो हम सब हमारा ये पुराना धर्म है कि हम गणपति बाप्पा को माने ताकि हमारा जो ये इंडियन फेस्टिवल जो होता है इसलिए हम ये सेलिब्रेशन करते हैं। आपने क्या क्या तैयारी किया है? लाइक 2-3 चीज़ें बता सकते हो आप? हमने सबने अलग अलग लड्डू बनाए थे, जैसे मोदक गणपति पापा को बहुत पसंद है। फिर ये मंडप सजाया है और सबसे अच्छा तो ये है कि बच्चों से हमने पेंटिंग बनवाई है गणपति बापा की, जो अपनी तरीके से छोटे छोटे बच्चे बनवा सके। अच्छा, और लाइक आप अभी के जनरेशन को क्या न्यूज़ देना चाहते मैं हो? तो यही कहना चाहूँगी कि गणपति बापा का फेस्टिवल तो सबको मीन्स जो हिंदू में आता है वो सेलिब्रेट करता है, तो मैं ये चाहती हूँ कि छोटे छोटे बच्चे आज से ये देखें कि हमारे पेरेंट्स कैसे गणेशा को मानते थे, ताकि वो भी ये सब याद करके वो उसके लाइक फ्यूचर में ये कर पाए। મારું નામ દિનેશભાઈ છે। और लाइक ये आप कौन सी सोसाइटी से बोल रहे हो? આ સુરત ખોલવડ નક્ષત્ર પેલેસથી છે। ઓકે, તો તમે લોકો આ બધાના આયોજન કેટલા દિવસથી કર્યા છે? અમે પહેલાં ગણપતિના ચતુર્થીથી જ આયોજન એક ધારું ચાલુ છે। પહેલાં ચિત્રનો પ્રોગ્રામ રાખેલો, ચિત્ર સ્પર્ધા, પછી ખુરશીનો પ્રોગ્રામ રાખેલો, પેલું સંગીત ખુરશી, રમતગમત ને એ રીતે અલગ અલગ કાયમ પ્રોગ્રામ હોય છે। તો આ જે આયોજન છે આ કેટલા વર્ષથી ચાલતું છે? અમારે હજી નક્ષત્રનું બીજું વર્ષ છે, એટલે બીજા વર્ષનું બીજું આયોજન છે। ओके, तो आप लोग कितने एक्साइटेड थे ये चीज़ के लिए? આને માટે તો બહુ એક્સાઇટેડ હતા। 1 મહિના પહેલાનો પ્રોગ્રામ ચાલુ કરી દીધેલો છે અને 1 મહિનાથી અમે આ બધી મહેનત કરી અને અત્યારે આટલે પહોંચ્યા છીએ। હજુ અમે નવી શરૂઆત કરી છે, હજુ આનાથી વધારે સારું કરવાનો ઈચ્છા રાખીએ। આજની જે અમારી આ યુવા પેઢી છે તો એ આપણી સંસ્કૃતિને, પ્રાચીન જે સંસ્કૃતિ છે એને આપણે ભૂલી ગયા છે। તો અમે આ અમારી સોસાયટીથી આખા સુરતને અમે બતાવવા માગીએ છીએ કે આપણા જે અમારી જેવડા જે યુવાધન છે તો એને આપણી સંસ્કૃતિને પાછી આપણે એને યાદ દેવડાવીએ એ રીતનું। એટલા માટે અમારી આખી સોસાયટીના જે પ્રમુખ બધા પ્રમુખ છે એ બધાએ નક્કી કરેલું હતું કે આપણે એક પ્રાચીન સંસ્કૃતિની જેમ આપણે એક સોસાયટીમાં કાર્યક્રમ ઉજવીએ, જેનાથી આપણા જે અમારા જેવા યુવાધન છે એને ખબર પડે કે આપણી જે પ્રાચીન સંસ્કૃતિ શું હતી। એટલા માટે અમે આ આયોજન રાખેલું હતું। અને આની પહેલાં પણ અમે ચિત્ર સ્પર્ધા, પછી રમતગમત, જે નાના નાના છોકરાઓ છે એને મનોરંજન આવે એટલા માટે અમે એ બધી અલગ અલગ પ્રવૃત્તિઓ કરેલી હતી। તો આજે તમને ગણપતિના થીમ શું છે? ગણપતિના થીમમાં એવું છે કે બધાના ચિત્ર બનાવેલા છે અને એ પોસ્ટ બધા અમે અંદર મૂકેલા છે।
એટલે જેથી કરીને બાળકો પ્રોત્સાહિત થાય અને નવું નવું ચિત્રકલામાં એ કરે એમ. તો આ આજે તમારી સોસાયટી કઈ રીતે ઓર શું સાથ है આજે સોસાયટી હું સાથ આપ્યો એટલે કઈ રીતે? હા, આજે અમારી સોસાયટી બધા એક સાથે મળી અને બધું આયોજન કરે છે અને એક પછી એક બધાની આરતીનો સમય હોય તો એ પ્રમાણે આરતી ઉતારે છે. બધા એક ઘરની જેમ રહે છે. અને તમારી મૂર્તિ મિટ્ટીની છે કે પીઓપી? માટી અમારી મૂર્તિ પ્યોર માટીની છે. ઇકો ફ્રેન્ડલી. પીઓપી में શું અંતર થાય છે કે લોકોને સમજ પડે કે માટી મૂર્તિ બેઠાવું જોઈએ એના શું અર્થ છે? માટીની મૂર્તિ બેસાડવી જોઈએ, ભલે મોંઘી પડે આપણને, પણ જો પીઓપીની આપણી પ્રકૃતિને નુકસાન કરે છે. નદીમાં દરિયામાં આપણે ઓળગળતી નથી. આપણે વિસર્જન કર્યા બાદ એને જોવા જતા નથી. ત્યાં એકદમ રખડતી હોય છે મૂર્તિ. આપણી ભાવનાઓ ત્યાં કદર થાય નહીં, આપણી ભાવના દુભાય અને માટીની હોય તો તે તરત ઓગળી જાય અને આપણી ભાવનાઓ અકબંધ રહે. અને મહિલાઓ કઈ રીતે સાથ થાય છે? હવે મહિલાઓ જ વધારે પડતા આમાં એક્ટિવ છે. પુરુષો તો ખાલી આયોજન કરે છે. મહિલાઓ દ્વારા જ આ ગણપતિ ઉત્સવ ચાલે છે. આરતીનું તમામ કાર્યક્રમ એ લોકો કરે છે. સવાર સાંજ આરતી અને પૂજા બધું એનો હાથમાં જ હોય છે. કેટલા સંખ્યામાં ભાગ લીધો? લગભગ 400 જ માણસોનું અહીંયા રહેણાંક છે. એમાંથી 50-60 બૈરાઓ કાયમ માટે અહીંયા હોય છે. ને લોકોને શું સંદેશ આપશો તમારી સોસાયટી, સુરતવાસી ને ગુજરાતને લોકો? હવે ગણેશ ઉત્સવ એવો ઉત્સવ છે કે જે આપણે ભગવાનને બનાવીએ છીએ અને આપણે જ એને મિટાવીએ છીએ. તો એ એક સંદેશ છે માણસ માટે કે કોઈ અહીંયા કાયમ માટે નથી, બધાને જ જતું રહેવાનું છે. એટલે પ્રેમ ભાવથી રહેવું એ મોટો સંદેશ ગણપતિ બાપા આપણે શીખવાડે. અને અમારો જો આપણે આ ગણપતિ દાદાની જે મૂર્તિ છે એ પીઓપી અને માટીથી બનાવીએ એના કરતાં જો આપણે ફટકડી આવે જો એનાથી આપણે ગણપતિ દાદાની મૂર્તિ બનાવીએ તો જે આપણા નદી નાળાઓ છે એની અંદર જો આપણે વિસર્જન કરીએ તો એ બધું શુદ્ધ થાય અને પાણી પીવા લાયક અને આપણને સ્વાસ્થ્ય માટે સારું રહે. એટલા માટે યંગ છે હા. લોકોને શું કહે છે તારે યંગ જનરેશન? મારા યંગ જનરેશનને હું એ જ કહેવા માગું છું કે જ્યારે આપણે ગણપતિનું આગમન કરીએ ત્યારે નહીં કે આ ડીજે કે કાદીર બોલાવીને ડિસ્કો કરવાથી નાચવાથી એ રીતના આપણે ગણપતિનું આગમન નથી કરવાનું. જે આપણી પ્રાચીન સંસ્કૃતિ છે એને આપણે આપણા જે યુવાધન છે એને આપણે વધારે પડતું બતાવીએ અને એનાથી અમારી જે સંસ્કૃતિ છે આપણા જે ભારત દેશની એ જળવાઈ રહે. હવે માની લો કે આપણે જે રાસ ગરબાનું આયોજન કરેલું છે તો એની અંદર ખાલી ગરબા જ નથી, એની અંદર જે આપણો મ્યુઝિક છે, જે તબલા વગાડે છે તો એનો જે તાલ છે, જે બેન્જો વગાડે છે તો એનો જે વગાડવાનો જે સૂર છે તો એના ઉપરથી બધા નાચે. જે માની લો કે વડીલો હોય, નાના છોકરા હોય, અમારા જેવા યંગ હોય કે અમારાથી મોટા હોય, બધા એમાં પ્રોત્સાહિત થાય અને ખુશી મળે અંદરથી. એ માટે થેન્ક યુ ભાઈ.